नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनो मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. આજે આપણે પત્રાંક 535 તથા 536 લઈશું. આ 535 પત્ર શ્રી સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, કારતક સુદ ત્રીજ, બુધવાર, સંવત 1951. કૃપાળુદેવ લખે છે કે તમને 2 પત્તા લખ્યા છે તે પહોંચ્યા હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે, અભિન્ન ભાવે લખ્યું છે, માટે કદાપી કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી. તો પણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી. આપણે અગાઉ એ 2 પત્ર કર્યા છે અને એમાં સંક્ષેપમાં એમણે જે વાત લખી હતી તો એ વિશે કૃપાળુદેવે એ વાત લખી છે કે એ સંબંધી કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો વાંધો નથી, અડચણ નથી. આગળ લખે છે કે શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રી કૃષ્ણે કાંચનની દ્વારિકાનું 56 કોટી યાદવે સંગ્રહિતનું પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું તે શ્રી કૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. જીવને અનાદિથી રાગ અને દ્વેષના પરિણામ થઈ રહ્યા છે. સંયોગે કરીને જે કંઈ પ્રાપ્ત થયું છે એમાં જીવ રાગ કરે છે, નથી ગમતું એમાં દ્વેષ કરે છે અને એમ જ જીવન પૂરું કરે છે. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના ઉદાહરણ દ્વારા કૃપાળુદેવ આપણને એ વાત સમજાવે છે કે ગમે તેવા સંયોગ મળ્યા હોય જેને કારણે એટલી બધી રિદ્ધિ સિદ્ધિ બધું પ્રાપ્ત થયું હોય તે છતાં એ બધું અહીંયા છૂટી જાય છે. અને છૂટે છે ત્યારે એવી રીતે પણ છૂટી જાય કે જાણે કે કોઈ વસ્તુ પોતાની હતી જ નહીં અને એ વખતે પણ છેલ્લા સમયમાં એ પોતાની વસ્તુ હોય પણ નહીં, એવી સુવિધાઓ પણ ન હોય, એવી રીતે પણ છૂટવાનું બની શકે છે. એ વાત અહીંયા સમજાવી છે. શું લખે છે કે શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પામ્યા પ્રાપ્ત થયા હોય, ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય એટલે કે શ્રી કૃષ્ણ તરીકેનું એમનું આયુષ્ય પૂરું થયું, એ ભાવ પૂરો થયો પછીથી એ આત્મા ક્યાં ગયા એ સંબંધીમાં જે હિન્દુ માન્યતા છે એ પ્રમાણે તો પાતાળ લોક સાધવા ગયા એવી વાત કરવામાં આવે છે.
જ્યારે આપણે જૈન માન્યતા પ્રમાણે સમજીએ છીએ કે શ્રી કૃષ્ણ નરકમાં ગયા, ત્રીજી નરકે, અને ત્યાંથી હવે ભવિષ્યમાં એ તીર્થંકર થશે એ આયુષ પૂરું કરીને, તો શ્રી કૃષ્ણ એ કોઈ પણ ગતિમાં ગયા હોય, આ તો નરકની ગતિની આપણે વાત કરીએ છીએ, પણ કોઈ પણ ગતિમાં ગયા હોય તો પણ એવા સમ્યક દ્રષ્ટિને એ ગતિ કોઈ રીતે પ્રભાવિત કરતી નથી. મૂળ વાત તો આ છે. વર્તમાનમાં જે પ્રાપ્ત કર્યું છે એ એવું છે કે જેને કારણે ભવિષ્યની ગતિ જે પણ હોય એની ઉપર કોઈ પણ ગતિ હોય તો એ ગતિ એ આ પોતાના સમ્યક્ત્વ ઉપર કઈ અસર કરતી નથી. પોતે જે પ્રાપ્ત કર્યું છે, પોતે જે મેળવ્યું છે, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે અને સમ્યક દર્શન થયું છે, સમ્યક શ્રદ્ધાન થયું છે, તો એ સમ્યક શ્રદ્ધાન ઉપર ભવિષ્યમાં જે કઈ ગતિ થાય એ ગતિ કોઈ રીતે એ પ્રભાવ પાડી શકતી નથી. સમ્યક દ્રષ્ટિને વર્તમાન દશા, વર્તમાન પર્યાય ખરેખર કાંઈ પ્રભાવ પાડતી જ નથી. એને કારણે એને અટકવું થાય એમ બનતું નથી. ગતિ એવી થઈ હોય કે સામાન્ય માણસ તરીકે અથવા તો ગરીબ અથવા તો દરિદ્ર હોય એવી પણ ગતિ થાય, પણ સમ્યક દ્રષ્ટિ જે છે એને પૂર્વનું એવું આયુષ બંધાયું હોય એટલે એવી ગતિ થાય. સમ્યક દર્શન થયા પછીથી તો એવી ગતિ થતી નથી. સમ્યક દર્શન થયા પછી જો આયુષ બંધાય તો નિયમથી એ તિર્યંચ કે મનુષ્યમાંથી સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને પછી જો આયુષનો બંધ પડે તો એ નિયમથી દેવલોકમાં જાય, અને દેવની ગતિ કે નારકીની ગતિમાં હોય અને ત્યાં એને સમ્યક દર્શન થાય અને ત્યાર પછીથી આયુષનો બંધ પડે તો એ નિયમથી મનુષ્ય થાય. પણ એવું ન હોય અને પૂર્વે આયુષ બંધાઈ ગયું હોય તો એ જે તે ગતિમાં જવાનું થાય, અને એવું આયુષ બંધાયા પછીથી જયારે સમ્યક દર્શન થાય તો ભલે એ ગતિમાં જાય, જેમ શ્રેણિક મહારાજે પણ એ ગતિમાં ગયા, નરકમાં ગયા, પણ સાયિક સમ્યક દ્રષ્ટિ એમનું કામ કરીને ગયા. પૂર્વે એવા ભાવ કર્યા એટલે ઘણું બધું થયું, એને કારણે એવો પાપનો બંધ પડ્યો, પણ છતાંય જીવ એ વસ્તુને સુધારી શકે છે અને કેટલા સુધી સુધારી શકે છે એના આ બે મોટા ઉદાહરણ છે, શ્રી કૃષ્ણ અને શ્રેણિક મહારાજાનું, કે જે તીર્થંકર થાય એટલે સુધી એ શ્રેષ્ઠ જીવનમાં કાર્ય કરી શકે. જન્મથી શરૂ કરી અને પહેલા એટલા બધા એવા ભાવ વગેરે થયા હોય કે જેને કારણે પાપના બંધ પડ્યા હોય, અને એટલા પાપના બંધ પડ્યા હોય કે નરકની ગતિ થાય અને એવું આયુષ્ય પણ બંધાઈ જાય, તે પછીથી પણ બાકી રહેલા આયુષ્યની અંદર જીવ કેવો પુરુષાર્થ કરી શકે છે એ વાત આપણને તો અહીંયાથી પ્રાપ્ત થાય છે કે જીવ કેવો પુરુષાર્થ કરી શકે, કેવો પુરુષાર્થ કરી શકે. તીર્થંકર થાય એવો પુરુષાર્થ જીવ તે પછીથી કોણ કરી શકે છે. એમાં શ્રેણિક મહારાજાનું ઉદાહરણ પણ અને શ્રી કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ પણ, એ બંને ઉદાહરણ આપણે બહુ સારી રીતે સમજવા જેવા છે. અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા. આત્મભાવ ઉપયોગી હતા એટલે એમનો ઉપયોગ તો આત્મભાવમાં જ રહેતો હતો. ઉપયોગી હતા. ઉપયોગી એટલે ઉપયોગ ક્યાં રહેતો હતો તો કે આત્મભાવને વિશે ઉપયોગ રહેતો હતો. આત્મભાવ ઉપયોગી હતા. બહારમાં વિભાવ ભાવ ઉપયોગી ન હતા, કે એમનો ઉપયોગ બહારમાં વિભાવ ભાવમાં નહોતો રહેતો, આત્મમાં જ એમનો ઉપયોગ રહેતો હતો. સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ એની ભૂમિકા અનુસાર આત્મભાવે જ હોય. ચોથા ગુણસ્થાનની દશા હોય તો નિર્વિકલ્પ ધ્યાન થાય એવો ઉપયોગ ભલે વારંવાર ન થતો હોય, એમાં વચ્ચે આંતરા પડતા હોય, છતાંય દ્રષ્ટિ એ તરફ જ રહેતી હોય. એટલે એ રીતે વિચાર કરવા જઈએ તો સ્થૂળ ઉપયોગ બહારમાં રોકાયેલો છે, શુભ કે અશુભ ભાવમાં રોકાયો હોય, એ વખતે પણ સમ્યક દ્રષ્ટિનો સૂક્ષ્મ ઉપયોગ તો પોતાના સ્વરૂપ સાથે જ રોકાયેલો હોય છે, અને એને જ આપણે જ્ઞાનધારા અને કર્મધારા કહીએ છીએ. એ વખતે પણ
એક સમયની પર્યાયની અંદર જ્યારે ઉપયોગ બહારમાં છે એમ આપણે કહીએ છીએ, એ વખતે પણ એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એમની પરિણતિ એવી હોય કે એ સ્વરૂપ સાથે રહ્યા હોય, એટલે પોતે જે છે એનું વિસ્મરણ એમને ક્યારેય થતું નથી. એટલે એક સમયની પર્યાયના બે ભાગ પાડીને ગુરુદેવે એમ કહ્યું કે એની પરિણતિ તો એવી હોય કે જ્યારે બહારમાં રોકાયા છે, બહારમાં એમનો ઉપયોગ છે, તે વખતે પણ એમની પરિણતિ તો શુદ્ધ હોય છે, એટલે કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. અને એ રીતે બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે સૂક્ષ્મ ઉપયોગ તો સ્વરૂપ સાથે જ રહ્યો છે, અને જે સ્થૂળ ઉપયોગ જે છે એ બહારમાં ભલે રહ્યો હોય. એટલે એ અપેક્ષાથી પણ જયારે સમ્યક દ્રષ્ટિનો વિચાર કરીએ અને એમાં ભૂમિકા અનુસાર તો ચોથા ગુણસ્થાનની ભૂમિકા પછી આગળ પાંચમા ગુણસ્થાનની ભૂમિકાનો વિચાર કરીએ તો ત્યાં તો વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શતા હોય, એટલે ઉપયોગ આત્માને વિશે વારંવાર જતો હોય, નિર્વિકલ્પ ધ્યાન પણ થતું હોય. અને મુનિનો વિચાર કરીએ તો મુનિને તો સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને તો એમનો ઉપયોગ તો સતત સ્વરૂપને વિશે જ રહેતો હોય, અંતર્મુહૂર્તમાં તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય, એવી તો એમની અદભુત દશા હોય છે. આ આત્મામાં ઉપયોગ રહેવો, આત્મા તરફ ઉપયોગ વળી જવો, એની જ રુચિ રહ્યા કરવી, આ બધી વાત જે છે એ બહુ સમજવા જેવી વાત છે, બહુ ઉપયોગી વાત છે. એ આપણને એમાંથી ખૂબ પ્રેરણા પ્રાપ્ત થાય એવું છે. અને એમના પુરુષાર્થને જયારે સમજીએ છીએ, શ્રી કૃષ્ણના પુરુષાર્થને સમજીએ છીએ, ઓ ભગવાન શ્રી કૃષ્ણ કેવો અપૂર્વ પુરુષાર્થ, કેવો અપૂર્વ પુરુષાર્થ. ઘણું લાંબુ આયુષ્ય હતું, એ આયુષ્ય દરમિયાનમાં એમને જીવન પર્યંત ઘણું બધું થયું, એ બધી વાત આપણે ભલે જાણીએ છીએ, બધું બરાબર છે, પણ છતાં પણ એમના ભગવાન જયારે પધારે છે અને એમના દર્શન કરવા જાય છે અને ઉઠભેટ કરી અને બધા એમની સાથે રહેલા એ 4000 સાધુઓને પણ નમસ્કાર કરે છે, તો એમનો કેવો ભાવ હતો એ વખતે. એવા શ્રી કૃષ્ણ અત્યારે વર્તમાનમાં જે ગતિ છે તો એ ગતિમાં નથી રહ્યા, ખરેખર તો એ ગતિ તો બહારમાં રહી છે ને, એ તો પોતાના સ્વરૂપમાં રહ્યા છે. એટલે કૃપાળુદેવને કોઈએ જયારે એવું પૂછ્યું, એને ખાસ કરીને એટલા માટે કે ત્યાં બધા સત્સંગમાં બધા હિન્દુ બધા બેઠા હશે, એટલે કૃપાળુદેવ તો સત્ય તો બોલશે નહીં અને એમની માન્યતા પ્રમાણે વાત કરશે, જૈન માન્યતા પ્રમાણે. એટલે જાણીને જ કોઈ એવો પ્રશ્ન કર્યો કે શ્રી કૃષ્ણ અત્યારે ક્યાં છે? એટલે એને પેલાને એમ કહેશે કે નરકમાં છે, અને પછી એને કારણે આ બધા જે હિન્દુ છે બધા એમને ખરાબ લાગશે, આવો પેલાનો આશય હતો. પણ કૃપાળુદેવ તો સત્યના આગ્રહી, પરમ સત્ય એમના મુખમાંથી નીકળે એવા મહાપુરુષની વાણી જે છે એ સત્ય જ હોય. એમણે કહ્યું કે એ તો એમના આત્મામાં છે. ક્યાં છે? તો ત્યારે તો કે એમના આત્મામાં છે. અને વાત પણ એમ છે, એમને કઈ ડિપ્લોમેટિક આન્સર આપ્યો એવી વાત નથી, એમ જ હતું. એવા જ્ઞાની પુરુષ જે તીર્થંકર થવાના છે પછીના ભાવની અંદર, એ ક્યાં હોય? જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ક્યાં હોય. એ આત્મામાં જ હોય, બીજે ક્યાંય હોય નહીં, સ્વરૂપમાં જ હોય. સમયે સમયે તીર્થંકર ગોત્ર બાંધી રહ્યા હોય, ક્યાં હોય? અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા, આત્મભાવમાં જ હતા. એમનો ઉપયોગ આત્મભાવમાં જ રહ્યો હતો. એમના જ્ઞાન દર્શનના ઉપયોગ તો એ આત્મભાવમાં જ હોવા જ જોઈએ, એમ જ હોય, બીજું કાંઈ હોઈ શકે જ નહીં. એમનો ઉપયોગ બહારના જે સંયોગો છે, પ્રતિકૂળ સંયોગો છે, એમાં એમનો ઉપયોગ જાય અને એમને આર્ત ધ્યાન થાય, એ શક્ય જ નથી, એ હોઈ શકે જ નહીં. જે પોતે શરીરથી, ગતિથી, બધાથી જે જુદો પડી ગયો છે, જેને એવું સતત ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે, એને ક્યાં હોય ઉપયોગ? એનો ઉપયોગ તો સ્વરૂપમાં જ હોય. નિર્વિકલ્પ ધ્યાન ન થાય તો ઉપયોગ તો ત્યાં જ રહ્યો હોય. આ બહારમાં જે કાંઈ જે છે એનાથી એ જુદા પડી ગયા હોય. અને એ જ વાત વિચારવા જેવી છે કે શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. એટલે એ વખતે પણ આત્મભાવ ઉપયોગી હતા જ્યારે શ્રી કૃષ્ણ તરીકે હતા ત્યારે પણ, અને વર્તમાનમાં પણ એ પોતાના આત્મામાં જ છે. એ વાત સ્પષ્ટ થઈ જાય છે. જે એ ગતિમાં ગયા પૂર્વે પણ આત્મભાવ ઉપયોગી હતા, એટલે આત્મામાં રહેતા હતા. એ પછી અહીંથી દેહ છોડી અને બીજી ગતિમાં જાય
તો પણ ક્યાં રહેવાના છે? આત્મભાવમાં જ રહેવાના છે. અને કહે છે કે જે શ્રી કૃષ્ણે કાંચનની દ્વારિકા, સોનાની દ્વારિકા 56 કોટી યાદવે સંગ્રહિતનું, એટલે કે 56 કોટી યાદવો હતા, એમના એ રાજા હતા, એમનામાં એ મુખ્ય હતા. પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામી પણ ભોગવ્યું. એના એ સ્વામી હતા. એટલા યાદવ કેટલી એમનું એવું સામ્રાજ્ય, એના એ સ્વામી હતા. અને 5 વિષયના આકર્ષિત કારણોના યોગમાં, એટલે 5 ઇન્દ્રિયોના વિષયો હતા, એનો યોગ હતો, અને એના એ સ્વામી હતા. છતાં પણ મૂળ તો સ્વામી તો પોતાના સ્વરૂપના જ હતા. પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં એમણે આવું સ્વામીપણું ભોગવ્યું એ હતા. તે શ્રી કૃષ્ણે જયારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. હવે બીજી રીતે પણ વાત અહીંયા લીધી છે કે એમને દેહ છોડ્યો, આ શ્રી કૃષ્ણ નો ભાવ, એ ભાવમાં એ જીવે જયારે દેહ છોડ્યો ત્યારે શું સ્થિતિ હતી? આ બધું હતું તે છતાં પણ સામાન્ય વ્યક્તિ તો એટલો જ વિચાર કરે કે આ બધું હતું ત્યારે પણ શ્રી કૃષ્ણને કોઈ પેલા તીર માર્યું અને એમને દેહ છોડ્યો જંગલની અંદર, એટલે બધું બસ એથી વધારે આગળ વિચાર નથી કરી શકતા. મોટાભાગના એમ જ વિચાર કરે કે આ બધું અહીંનું અહીંયા રહી જાય, એટલો વિચાર કરે. પણ આમાં તો ઘણી મોટી વાત સમજવાની છે કે તે શ્રી કૃષ્ણે જયારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. અને તે વિચારી આ જીવને, પોતાના જીવને જરૂર આકુળતાથી મુક્ત કરવા યોગ્ય છે. હવે એમની દશાનો વિચાર કૃપાળુદેવે જયારે કહ્યો છે તો કઈ રીતે વિચાર કરવાનો? બીજા સામાન્ય તો એમ જ વિચાર કરે કે દ્વારિકા બળી ગઈ અને એને બળરામ પછી નીકળી ગયા અને જંગલમાં, અને પછી એમને તૃષા લાગી અને પછી બલરામજી પોતે પાણી લેવા જાય છે અને આ બાજુ શ્રી કૃષ્ણ બેઠા છે ને પેલા તીર મારે છે અને એમનું એ રીતે પછી દેહ છૂટી જાય છે. એટલે એવા પૂર્વના એવા કર્મ તેના ઉદયો ભોગવવા પડે. આવા શ્રી કૃષ્ણ જેવા જે આવા સોનાની દ્વારિકાના અને આટલા યાદવોના ને એ બધી વૃદ્ધિ સિદ્ધિના જે સ્વામી હતા એમને પણ અંતકાળે આવું થયું. આવો સામાન્ય જીવ વિચાર કરે. પણ અમે અહીંયા બીજી રીતે વિચાર કરીએ છીએ. કૃપાળુદેવે પહેલી લીટીમાં જે વાત કરી એનો વિચાર કરીએ કે શું કહ્યું પહેલી લીટીમાં? કે આત્મભાવ ઉપયોગી હતા. તો જયારે એ દ્વારિકા, સોનાની દ્વારિકા બળી ગઈ હોય એ વખતે એમનો ઉપયોગ ક્યાં હોય? એ જંગલમાં આવ્યા હોય ત્યારે એમનો ઉપયોગ ક્યાં હોય? ક્યાં હોય? આત્મામાં જ હોય. એમને પેલાનું તીર વાગે અને એમને દેહ છોડવાનો અવસર આવે ત્યારે પણ એમનો ઉપયોગ ક્યાં હોય? એ વિચારવાનું છે. કેમ કે પહેલી લીટીમાં કૃપાળુદેવે જે વાત કરી છે એનો વિચાર કરવાનો છે. સામાન્ય વાત આમાં નથી, ઘણી મોટી ગહન વાત છે. આપણે તો મોટા ભાગે એમ જ વિચાર કરીએ કે જો છેવટે તો જે થવાનું હોય તે થાય અને એમને પણ એ ઉદય આવે છે, ઉદય ભોગવવા પડે છે, એટલે અભિમાન કરવા નહીં, વગેરે વગેરે વગેરે. ના ના, એમ વાત નથી. એટલી જ ગમતી વાત નથી. આમાં ઘણી મોટી વાત છે કે બહારના સંયોગો જે પણ હોય તે વખતે પણ એ આત્મભાવ ઉપયોગી હતા. તો એ વખતે પણ આત્મભાવ ઉપયોગી જ હોય. એ વખતે પણ આત્મભાવ ઉપયોગી જ હોય. તે શ્રી કૃષ્ણ જયારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. એ સ્થિતિ શું સ્થિતિ હોય? આત્માની સ્થિતિ વિચારવાની છે. શરીરની સ્થિતિ, સંયોગો શું હતા, કેવી રીતે બનાવ બન્યો, આ તે એ બધું નથી વિચારવાનું ભાઈ. આપણે મોટાભાગે બધા એ જ વિચાર કરીએ કે આવું થયું, આ પ્રસંગ જે કઈ બન્યું છે, સંયોગ, એ તો થવા યોગ્ય હતું તે જ થઈ રહ્યું છે. અને એ સંયોગની અંદર એ મહાત્મા ક્યાં હતા? એ મહાપુરુષ એટલે એમનો આત્મા એ સંયોગમાં એ વખતે ન હતો. વિચાર એ કરવાનો છે કે એ વખતે પણ એ મહાપુરુષ તો પોતાના આત્મામાં જ હતા. એ વાત પહેલી લીટીમાં એમણે લખી દીધી છે કૃપાળુદેવે કે આત્મભાવ ઉપયોગી હતા. જયારે દેહ છોડે છે ત્યારે પણ એમના અંતરમાં શું હશે એનો વિચાર કરવાનો છે. સંયોગનો વિચાર નથી કરવાનો, જંગલનો વિચાર નથી કરવાનો, તીર વાગ્યું એનો પણ વિચાર આપણે નથી કરવાનો. એમની આત્મદશાનો વિચાર કરવાનો છે કે એ મહાપુરુષની કેવી દશા હોય, અંતરંગ એમનું શું હશે એનો વિચાર કરવાનો. એમનો ઉપયોગ ક્યાં હશે? એ વખતે પણ આત્મા જે વિશે જ ઉપયોગ હોય, જગત દ્રષ્ટિના ઉપયોગ ક્યાં હોય?
એને બહારના સંયોગો સ્પર્શતા નથી. એ વાત આમાંથી આપણે તો સમજવાની છે કે બહારના સંયોગોમાં રહ્યા હશે, બહારના સંયોગોમાં હશે, જંગલના સંયોગોમાં એ વિચાર કરી રહ્યા છે, એ સંયોગોનો વિચાર કરી રહ્યા છે. શું કે દ્વારિકા બળી ગઈ ને આમ થયું તેમ થયું એવો વિચાર હશે? ના ના ના, પ્રભુ એવો વિચાર એમને હોય જ નહીં. જ્ઞાની ધર્માત્મા જે તીર્થંકર થવાના છે એવા મહાપુરુષ તો જે વખતે દ્વારિકામાં હતા અને એ શ્રી કૃષ્ણ તરીકે એ રાજ્ય મોટું એમનું સામ્રાજ્ય, એના સ્વામી હતા, આટલી રિદ્ધિ સિદ્ધિ હતી, એ વખતે પણ એ રિદ્ધિ સિદ્ધિમાં ના હતા. એ વખતે પણ એનાથી અલિપ્ત હતા, જુદા હતા, અને એ તો એમનો ઉપયોગ તો પોતાના આત્માના વિશે રહેતો હતો. તો જ્યારે એ વસ્તુ હતી ત્યારે પણ આ ઉપયોગ આત્માને વિશે રહેતો હતો, અને જ્યારે એ વસ્તુના સંયોગો નથી તો ત્યારે પણ ઉપયોગ તો આત્મામાં જ હોય ને, બીજે ક્યાં હોય? આ દ્રષ્ટિકોણથી વિચારવાનું છે. અહીંયા શ્રી કૃષ્ણે જયારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા આવ્યું છે, અને તે વિચારી આ જીવે જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. જીવને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. આ જીવને આકુળપણું તો બહારના સંયોગોને સાથે જોડાવાને કારણે થાય છે, અને એ જોડાય છે તો એનો પોતાનો દોષ છે, અને એમ એને આકુળપણું છે. સંયોગો ગમે તે હોય, સંયોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, શ્રી કૃષ્ણ ભગવાનને સંયોગો ખૂબ અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારે સંયોગો હતા, છતાંય એ મહાત્મા, એ મહાપુરુષ આત્મભાવ ઉપયોગી હતા. જ્યારે એ વાતનો વિચાર કરીએ છીએ તો આપણને એમ થાય છે કે આ જીવને પણ જો ધારે તો ભગવાન શ્રી કૃષ્ણની જેમ એના પોતાના ઉપયોગને એ સ્વરૂપ તરફ વાળી દે અને સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરી અને એકવાર અનુભૂતિ કરે તો એનો ઉપયોગ પણ આત્મભાવ ઉપયોગી થાય. આ વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય. અને જયારે ઉપયોગ આત્મભાવમાં જાય છે, આત્મભાવે ઉપયોગ રહે છે, તો પછી બહારમાં આકુળતા છે અથવા તો બહારમાં એવા વિપરીત સંયોગો છે અથવા તો બહારમાં અનુકૂળતાના સંયોગો છે, એ બધાથી આ જીવને શું છે? કાંઈ નથી. તો આ જીવને આ બધી આકુળતા, આ બધી જ આકુળતા છે, એ જે માની લીધેલા અનુકૂળ સંયોગો, સામગ્રી, રિદ્ધિ સિદ્ધિ, આ બધી પણ ખરેખર તો આકુળતા કરાવનારી જ છે. જીવને એમાં શાંતિ છે, એમાં આકુળતા જ છે. એ બધી ઉપાધિ એ પણ આકુળતા જ છે. મોટું પદ પ્રાપ્ત થયું હોય, રાજા મોટા શેઠ થઈ જઈએ તો પણ એ આકુળતા જ છે. જે કંઈ બાહ્યમાં જે સંયોગો પ્રાપ્ત થાય છે એમાં આપણે કલ્પિત આકુળતા, એટલે એમાં કલ્પિત આપણે એ અનુકૂળતા અને પ્રતિકૂળતા ને સ્થાપી દઈએ છીએ. બાહ્યમાં જે સંયોગો છે એ અનુકૂળ પણ નથી અને પ્રતિકૂળ પણ નથી. આત્માને કોઈ સંયોગ અનુકૂળ કે પ્રતિકૂળ હોતા જ નથી. સંયોગમાં રહે છે. સંયોગની દ્રષ્ટિ છોડી અને સ્વરૂપની દ્રષ્ટિ જે કરે છે એ મહાપુરુષને એ સંયોગ જે છે એ આવ્યો છે, એ કર્મના ઉદય રૂપે આવ્યો છે, એ ત્યાં ને ત્યાં એમ ને એમ ઉદય આવીને ખરી જાય છે. અને એવું તો જ્ઞાની પુરુષોને વિશે આપણે ઘણી વાર સમજ્યા છીએ. આ મુનિ સાતમા છઠ્ઠે ગુણતાને ઝૂલતા, એમને આપણે એમ કહીએ છીએ કે ઉપસર્ગ સહન કરે છે. ક્યાં સહન કરે છે? તો આત્માના આનંદમાં રહે છે. બહારમાં કેટલા બધા પ્રતિકૂળ સંયોગો છે, જંગલમાં છે, અને કેવા ઉપસર્ગો, એ પ્રાણીઓ ઉપસર્ગ કરતા હોય, એટલે તિર્યંચના ઉપસર્ગો હોય, કોઈ મનુષ્યના ઉપસર્ગ હોય, અને કેટલીક વાર તો દેવ પણ એવા ઉપસર્ગ કરતા હોય. પણ એ મહાપુરુષ, જ્ઞાની, મુનિ પોતાના સ્વરૂપમાં આનંદમાં રહે છે. એટલે સંયોગો જીવને એના ઉપયોગને, જે અંતર તરફ વળેલો ઉપયોગ છે, એને ખલેલ પાડી શકતા નથી, એને ત્યાંથી વિચલિત કરી શકતા નથી. એ વાતનો તો આપણને નિર્ણય થઈ જ જાય છે. બહારના સંયોગો ખરેખર આપણને સ્વરૂપમાં જતા અટકાવતા નથી, અને સ્વરૂપમાં રહ્યા હોઈએ તો ત્યાંથી વિચલિત પણ કરી શકતા નથી. સંયોગોમાં જ રહે છે. આ વાત આપણને સમજાઈ જાય એવી છે.
અને એ વાત આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઉદાહરણ દ્વારા સમજીએ તો પણ બરાબર છે, મુનિના ઉદાહરણ દ્વારા સમજીએ તો પણ બરાબર છે, કોઈ પણ ના ઉદાહરણ દ્વારા સમજીએ કે જેમને એ ધર્માત્માએ પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે અને એના બધા જ સંયોગોને આપણે વિચારી અને સમજીએ તો પણ બરાબર છે. મૂળ વાત તો એ જ કહેવી છે કે જેનો ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે, જેને સ્વરૂપનો અનુભવ થયો છે, એમની દશા જે છે તે કેવી હોય, અને એનો વિચાર કરતા આ જીવ કે મારો આત્મા નિરાકુળ આનંદ, નિરાકુળ શાંતિ ને ભોગવવા માટે સમર્થ છે. અત્યારે વર્તમાનમાં પણ આકુતા વ્યાકુતા વિના નિરાકુળ શાંતિ અને આનંદ ની અનુભૂતિ માટે અત્યારે આ આત્મા સક્ષમ છે, એવો નિર્ણય થઈ જાય છે. અને એમ આ જીવને આપણે આકુળપણાથી મુક્ત કરી શકીએ છીએ. પ્રભુદેવ એ જ વાત કહે છે આપણને, એ જ ઉપદેશ એમણે આપ્યો છે કે પ્રભાતભાઈને આ પત્ર લખીને એમને એ જ ઉપયોગ છે કે આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે અને એમ જ કરવાનું છે. આ બધાનો વિચાર કરી અને ઉપયોગને સ્વરૂપ તરફ રાખતા કોઈ પણ સંયોગ હોય, $1 મિલિયન મળે, મોટી સંપત્તિ મળી જાય, મોટી લોટરી લાગી જાય, કે $1 મિલિયન હોય એ ચાલ્યા જાય, તો પણ આ જીવ પોતાના સ્વભાવ ભાવે રહી અને શાંતિ, સુખ, આનંદ ને ભોગવતો થકો પોતે પોતાનો પુરુષાર્થ એવો ને એવો વધારતો આગળ મોક્ષ માર્ગમાં વધી શકે છે. આ જીવને એમ એ પોતે આકુળતા વ્યાકુળતા રહિત સમાધિમાં રાખી શકે છે. એ વાત અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે. આમાં સામાન્ય જીવને પણ સમજાય એવી રીતે વાત લીધી છે, પણ આપણે જરાક સૂક્ષ્મપણે વિચાર કરીએ છીએ. અહીંયા બીજી વાત સાથે એટલે એ રીતે લીધી છે કે કુળનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે. ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. આવી એ વખતની દશા છે. આ બાહ્ય સંયોગોની વાત કરી, પણ એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની દશાનો વિચાર કરવાનો છે. એમની દશા કેવી છે? તો કે એમનો ઉપયોગ તો આત્માને વિશે રહેતો હતો. પહેલી લીટીમાં જે વાત કરી છે એને આપણે ચૂકી જઈએ અને વિચારીશું તો આપણને એમાંથી સામાન્ય અર્થ પ્રાપ્ત થશે. પણ પહેલી લીટીમાં જે આત્મભાવ ઉપયોગી હતા એ વાતને આપણે પકડી અને પછી જયારે આ વાંચીશું તો આપણને એમાં રહેલી ગહનતાનો ખ્યાલ આવશે કે આ જીવને કેવી રીતે આકુળપણાથી મુક્ત કરી શકાય. અત્યારે વર્તમાનમાં એ વાત આપણને પ્રાપ્ત થાય છે. કૃપાળુદેવના વચનો બહુ ગહન હોય છે. સામાન્ય બધાને એમ લાગે કે અમને સમજાઈ જાય છે, એવું પણ લાગે, પણ એ ગહન છે. તમારું જે લેવલ હોય એ પ્રમાણે તમને સમજાય છે. ગુરુદેવને કૃપાળુદેવના વચનામૃત જે રીતે સમજાતા હતા એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ વચનામૃત કેટલા ગહન છે. એ આત્મસિદ્ધિ ઉપર હજારો લોકોએ વ્યાખ્યાન આપ્યા, પ્રવચનો કર્યા, એના વિસ્તાર કર્યા છે. પાર વગરના વિસ્તારો તમને અત્યારે મળે, લોકો કરતા હોય. અને તમે એ જ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન સાંભળો ત્યારે તમને ખ્યાલ આવે કે ઓહો, એમાં તો આવા ભાવ ભર્યા છે. એટલે કૃપાળુદેવનું જે સાહિત્ય છે એને સમજવા માટે આપણે એવી યોગ્યતા પ્રાપ્ત કરવાની જરૂર છે. સામાન્ય યોગ્યતા વાળાને સામાન્ય સમજાય છે, વિશેષ યોગ્યતા વાળાને એમાંથી વિશેષ વાત પણ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે 535મો પત્ર અહીંયા પૂરો કરીએ છીએ. એ પછીથી પત્ર 536 છે. અંબાલાલભાઈ પ્રત્યે એમના પ્રત્યે લખાયો છે. મુંબઈ, કારતક સુદ ચોથ, ગુરુવાર, સંવત 1951. બીજા જ દિવસે કારતક સુદ ત્રીજના દિવસે સૌભાગભાઈ ઉપર પત્ર લખ્યો છે અને અહીંયા કારતક સુદ ચોથના દિવસે અંબાલાલભાઈ વગેરે પર પત્ર લખ્યો છે. કૃપાળુદેવ લખે છે કે આજે પત્ર 1 પ્રાપ્ત થયું છે અને તે સંબંધમાં
યથા ઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ. આગળ લખે છે કે બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે. એક વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. જીવને બે પ્રકારની દશા વર્તે છે. એક વિચાર દશા જેમાં વિકલ્પો છે અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા વિચાર દશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. વિચાર દશા પૂરી થાય, જેના સંબંધી આપણે વિચાર કરીએ છીએ, તો એ વિચાર પૂરા થાય. જો પૂરા થવાની વાત લીધી છે, એમ નથી લીધું કે આ મન જે છે તે અનેક વિકલ્પોમાં ચાલી જાય, અહીંયાથી અહીંયા, અત્યારે 1 મિનિટ પહેલા બીજો વિચાર હોય, પછી બીજી મિનિટે ત્રીજો, ત્રીજી મિનિટે ચોથો, 5 મિનિટે 5. 1 મિનિટમાં કેટલી વખત 3-4 જાતના વિચારો આવી જાય, એમ નહીં. એ તો મન જે છે એ ચંચળ છે અને એ મનની ચંચળતા દર્શાવનારું છે, એમ નથી. અહીંયા વિચાર દશા પૂરી થાય એમ લખ્યું છે. એટલે ખરેખર તો કોઈ વિષય, અને વિષય શેનો વિષય હોય, વિષય શેનો હોય, જગતના પદાર્થનો વિષય એમ નહીં, પણ પોતાના આત્માના કલ્યાણને અર્થે કાંઈક વિચારણા થતી હોય, એને વિચાર દશા ખરેખર તો કહેવાય. સાચી વિચાર દશા મુમુક્ષુને શું હોય? પોતાના આત્માનું કલ્યાણ, સ્વરૂપની પ્રાપ્તિ, આ બધી વિચાર દશા, એના સંબંધીનો જે વિચાર હોય એ વિચાર એટલે એવો મોક્ષનો માર્ગ, સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો સહાનુભૂતિનો માર્ગ. એની જે વિચારણા જે થઈ રહી હોય અને એ પણ ક્રમબદ્ધ વ્યવસ્થિત થતી હોય, ક્યાંય કોઈ પણ જાતના કૂદકા માર્યા વિના અહીંથી અહીંયા, અહીંથી અહીંયા એમ નહીં. એક શાસ્ત્રની વાત આમ બોલે ને બીજા શાસ્ત્રની વાત આમ બોલે, ઘડીકમાં આનું આમ બોલે ને તેમ બોલે. અત્યારે વર્તમાનમાં આવું બધું બહુ જોવા મળે છે. વિભાગ પાડીને ને પેટા ભાગ પાડીને એક વસ્તુના આમ ને તેમ ને, અને એક નય દ્વારા ને જે કંઈ શીખ્યો હોય એ નય શીખ્યો હોય તો નય દ્વારા ચાલુ કરી દે છે. અને એને પેટા વિભાગ શીખ્યો હોય, એક વસ્તુના 5 ભાગ કોઈ શીખવાડી દીધા છે, બસ તો એ આવડી ગયું એટલે એ બોલ્યા કરે છે. પણ કઈ એ કઈ વિચારણા નથી, એ વિચારણા કહી શકાતી નથી. એમ કૂદકા મારવાથી, શાસ્ત્રની 2-4 વાતો લઈ અને જમ્પ કરવાથી કાંઈ ફાયદો થતો નથી. વિદ્વતાનું પ્રદર્શન કરવા જાય પણ એમાં નરી એ મૂર્ખાઈ જ કરી રહ્યો છે. એ જીવ સમજતો નથી કે પોતે ક્યાં જવું છે. તો એની એક પદ્ધતિ હોવી જોઈએ, સ્પષ્ટ માર્ગ હોવો જોઈએ. આપણે સામાન્ય બાહ્યમાં વ્યવહારની અંદર પણ ભણીએ છીએ તો વ્યવસ્થિત ભણીએ છીએ, કે ગમે તે રીતે નથી ભણતા. જેને આગળ વધી અને એક વિષયમાં પારંગત થવું છે તો એ વિષયને એ રીતે આગળ ભણતો પહોંચે છે. એમ નથી કે ચલો હવે થોડુંક આ કોમર્સ પણ કરી લીધું, થોડુંક હવે આર્ટ્સનું પણ કરી લઈએ, અને થોડુંક હવે સાયન્સ પણ કરી લઈએ. એમ નથી હોતું. કાંઈ કોઈ એવી રીતે કરતું નથી હોતું. તો પછી અહીંયા પણ જયારે આત્માના કલ્યાણની વાત હોય તો પછી એની પણ એક રીત હોય, પદ્ધતિ હોય, એટલે એની વિચારણા હોય. એક પછી એક ક્રમમાં એ રીતે આગળ વધવા તરફની વિચારણા થવી જોઈએ. તો ધર્મ પામી શકાય, તો સમ્યક્ત્વ પ્રગટ કરી શકાય. બાકી આ રોજ જુદી જુદી વસ્તુના જેટલા સ્વાધ્યાયો સાંભળે ને બેમાંથી 2 વાત આની પકડે, પેલામાંથી 2 વાત પકડીને પછી બસ આવડી ગયું ને એમાં જે અભિમાનમાં રોકાઈ જાય છે, એમ ધર્મની પ્રાપ્તિ નથી થતી. એટલે વિચારણાનો અર્થ સમજવાનો છે કે શેને વિચારણા કહેવાય. અને એવી વિચારણા જેને થઈ રહી છે તે એ દશા વિશે કહે છે કે એવી વિચાર દશા પૂરી થાય. જો પૂરી થાય શબ્દ મૂક્યો છે ને એમાં વજન છે. વિચાર દશા પૂરી થાય એટલે હવે જે કંઈ વિચારણા કરી અને જે સત્ય હતું એનો સ્વીકાર થઈ ગયો, આત્મસાત થઈ ગયો, એટલે હવે એ વિચાર કરવાની જરૂર ન રહી. ત્યારે વિચાર દશા પૂરી થઈ એમ કહી શકાય. ત્યારે વિચાર દશા પૂરી થઈ એમ કહી શકાય. અને જ્યારે વિચાર દશા એવી પૂરી થાય, સંપૂર્ણ થાય, પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ પ્રગટે છે શું? સ્થિત પ્રજ્ઞ દશા. બહુ સરસ વાત છે. 2 પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે. એક વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ
થયે પ્રગટે છે. તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે. કેમ કે આત્મ પરિણામને વ્યાઘાત રૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. બહુ સરસ રીતે બે વાતો મૂકી દીધી. સ્થિત પ્રજ્ઞ દશા બસ પોતે કૃત્ય થયા છે અને સ્થિત પ્રજ્ઞ એટલે પોતાના જ્ઞાન ભાવમાં એ સ્થિર થયા છે એવી સ્થિતિ. સ્થિત પ્રજ્ઞ પોતાની પ્રજ્ઞા સ્થિર થઈ છે. ક્યાં સ્થિર થાય? પ્રજ્ઞા ક્યાં સ્થિર થાય? બહારના વિષયોમાં એના જ્ઞાન કરવામાં રોકાય તો એ તો કઈ સ્થિર થતું જ નથી. એક પછી એક જ્ઞેયોને જોયા કરે, જાણ્યા કરે, એનો પાર આવતો નથી. અનંત જ્ઞેય છે બહારમાં તો. પણ એક જ જ્ઞેય એવું છે કે જેનું લક્ષ્ય કરતા એમાં સ્થિરતા થાય, એમાં પછી બીજા વિકલ્પો આવે નહીં ને જ્ઞેય પલટાય પણ નહીં. એવું એક જ્ઞેય છે તે બહારમાં નથી, તે અંતરંગમાં છે. અંતરંગમાં જે જ્ઞેય છે સ્વજ્ઞેય પોતાનું સ્વરૂપ, એમાં એકાગ્રતા કરતા એનું જયારે જ્ઞાન થાય છે તો એમાં પોતાની પ્રજ્ઞા, પોતાની જ્ઞાનની પર્યાય એ એવી ને એવી થયા કરે એવી સ્થિત પ્રજ્ઞ દશા થઈ શકે છે. એમાં એ જ્ઞાન સ્થિર થાય. એ પોતાનું સ્વરૂપ જે છે એ એવું છે કે એમાં એકાગ્રતા કરતા એને સ્થિત પ્રજ્ઞ દશા થાય છે. એટલે કોઈ વિકલ્પ હોતા નથી અને જ્ઞાન ભાવે પરિણમે છે. એ સ્થિરતા થાય છે. એ સ્થિતિ સ્થિત પ્રજ્ઞ ને આપણે સમજીએ છીએ. આ સ્થિત પ્રજ્ઞ છે. આવી સ્થિત પ્રજ્ઞ દશાને વિશે કૃપાળુદેવ કહે છે કે સ્થિત પ્રજ્ઞ દશા વિચાર દશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. હવે કોઈ વિચાર કરવાના રહ્યા નહીં. આત્માનું સ્વરૂપ વિચાર્યું, જેવું છે તેવું ભગવાનની વાણીમાંથી સાંભળી સમજી અને એનો સ્વીકાર કર્યો. અને એવી અનુભૂતિનો માર્ગ એ મહાપુરુષોએ જે રીતે અપનાવ્યો અને બધા જ એ રીતે જે રીતે સફળ થયા એનો પણ સ્વીકાર કર્યો. અને હવે એ માર્ગે જયારે એ જાય છે તો એને હવે કોઈ સંશય નથી. કોઈ સંશય નથી કે શું થશે, કેમ થશે, કોઈ સંશય નથી. પરંતુ માર્ગ એકદમ સ્પષ્ટ છે. અંતરમાં માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે. એટલે કાંઈ વિચાર હવે કરવાનો રહ્યો નહીં. એમ વિચાર દશા પૂર્ણ થઈ, લગભગ પૂરી થઈ એમ કહેવાય. વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા તો સંપૂર્ણ થઈ. બસ પોતાને ભગવાનની વાણીમાંથી જે પરમ શ્રુત પ્રાપ્ત થયું, જે દ્રવ્ય શ્રુત જે પ્રાપ્ત થયું એનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી મનન મંથન ચિંતન થયું અને પછીથી હવે પોતે કૃત્ય થયા. બસ આ જ મારું સ્વરૂપ છે એવો નિર્ણય થઈ ગયો છે. એટલે એમ એ વિચાર દશા સંપૂર્ણ થઈ ગઈ, પૂરી થઈ. ત્યારે સ્થિત પ્રજ્ઞ દશા પ્રગટ થાય છે. હવે એમ થયું છે તો હવે વિચાર રહેતા નથી, મનની કોઈ ભૂમિકા રહેતી નથી. જ્ઞાન જે ઇન્દ્રિયો સાથે અને મન સાથે જોડાયેલું રહેતું હતું, હવે એ જ્ઞાન સ્થિર થયું. ક્યાં થયું સ્થિર? સ્વરૂપને વિશે સ્થિર થયું. અને એમ સ્થિત પ્રજ્ઞ દશા થઈ. ત્યારે એ સ્થિત પ્રજ્ઞ દશા પ્રગટે છે. આ સ્થિત પ્રજ્ઞ દશાની વાત કૃપાળુદેવે કરી છે. શાંતિથી સમજવા જેવી વાત છે. આવી વાત ક્યારેક જ આવે છે. અહીંયા પત્રમાં તો કૃપાળુદેવે લખેલું છે ને આપણી પાસે ઉપલબ્ધ જ હતું, પણ આપણને એ વાત આટલા વખતથી હતી છતાંય ક્યારે આવી? જ્યારે એનો સમય થયો ત્યારે આવી. એટલે સ્થિત પ્રજ્ઞ દશાનો અત્યારે વિચાર કરવો, સામાન્ય બધી વસ્તુને છોડીને ક્યારે સ્થિત પ્રજ્ઞ દશા પ્રગટે છે? તો કે વિચારણા પૂરી થાય ત્યારે. આ જીવને વિચારણા પૂરી ન થાય એવું બનતું જ નથી. વિચારણા એટલે કે આત્માના લક્ષ્ય એ
નિર્ણયો ન કરી શકે એવું બનતું જ નથી. દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યા પછીથી આટલો અભ્યાસ કર્યા પછીથી વસ્તુ સ્વરૂપ એને ન સમજાયું હોય એ શક્ય જ નથી. પણ એને આત્માનુભૂતિ નથી થતી, સ્થિત પ્રજ્ઞ દશા નથી થતી. એનું કારણ જો કાંઈ પણ હોય તો એને સાચી રીતે વિચારણા કરી નથી, અને વિચારણા જે આશયથી કરવાની હતી એ આશયથી નથી કરી. એ વિચારણા કરવા પાછળનું જે કારણ હતું એને ભૂલી જઈ અને માત્ર વિદ્વતા માટે, પંડિતાઈ માટે, ટાઈમ પાસ કરવા માટે અમે પણ બધાની જેમ કંઈક કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, અથવા તો જીવનમાં આ પણ કરવા જેવું છે એટલે એ પણ કરીએ. એટલે જીવનમાં બીજું ઘણું બધું કરવા જેવું છે, એની સાથે આ પણ કરવા જેવું છે, એમ જયારે લીધું છે એટલે આપણને સાચા અર્થમાં એવી વિચાર દશા જ થઈ નથી, એવી વિચારણા થઈ જ નથી કે જેમાં આપણે બધું જ સ્વીકારી લીધું હોય, દ્રવ્યસૂત્રનો એટલો સ્વીકાર થઈ ગયો હોય, એ બધી વાત નહીં, સિદ્ધાંતોનો એટલો બધો સારી રીતે સ્વીકાર થઈ ગયો હોય, એટલે બધું આત્મસાત થઈ ગયું હોય, એટલે હવે એમાંથી કાંઈ જાણવું છે બાકી રહી ગયું છે, કોઈ પ્રશ્નમાં રહી ગયા છે, કોઈ અપેક્ષાથી વસ્તુને સમજવી છે, એ વાત જ રહેતી નથી. એમ જયારે એ જીવને કૃત્યપણું થઈ જાય છે, કહો આ જીનવાણી, આ દ્રવ્યસૂત્રમાંથી મને બધું પ્રાપ્ત થયું છે, બસ આ જ મારું સ્વરૂપ છે, અને ત્યારે એ વિચારવાનું આપોઆપ શાંત થઈ જાય છે, અને ત્યારે એ સ્થિત પ્રજ્ઞ દશા પ્રગટે છે. એટલે કે સ્વરૂપનું પછી લક્ષ થતા સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે સ્થિત પ્રજ્ઞ દશા, પ્રજ્ઞા પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય છે. એ ભલે થોડી ક્ષણ માટે થાય કે વધુ ક્ષણ માટે થાય, પણ એ સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ થાય છે. હવે કૃપાળુદેવ એક બીજી વાત અહીંયા કહે છે, એમાં બે વાત એક સાથે લીધી છે કે તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે. આ પંચમ કાળને વિશે બહુ અઘરી છે, કેમ કે અત્યારે બાહ્યમાં એવા સંયોગો રહ્યા નથી. સાચા દ્રવ્યસ્ત્રોતની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. શાસ્ત્ર કોને કહેવાય, આગમ કોને કહેવાય, એ લોકોને ખબર નથી. ગમે તે વસ્તુને, કલ્પિત વસ્તુઓને એ ધર્મના શાસ્ત્ર સમજે છે. કોઈએ મતિ કલ્પનાએ લખી નાખ્યું છે કાંઈક, એને પણ એ ધર્મ સમજે છે. અને ભગવાનના વિરહ પડ્યા. હવે અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં એવા શ્રુત કેવળી પણ રહ્યા નહીં, ગણધર પણ નથી, શ્રુત કેવળી પણ નથી, કોઈ નથી. એવા સમયની અંદર એવું સાચું દ્રવ્યશ્રુત પોતાને પ્રાપ્ત થવું, સમજાવવું, એવા જીવોના પુણ્ય બહુ હોતા નથી. કોઈક જ જીવ આવા પુણ્યશાળી હોય, પૂર્વનું લઈને આવ્યા હોય, તો એને આ બધી વાત બહુ સહેલાઈથી સ્પષ્ટ થઈ જાય છે. બાકી જીવોના પુણ્ય પણ એવા નથી હોતા. આ કાળમાં એ કઠણ છે. એટલે તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે. આપણે 12 ભાવનામાં બોધિ દુર્લભ ભાવનાની વાત કરી છે ને, એ વાત અહીંયા પણ લાગુ પડી જાય છે. એ સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે. હવે એમાં આગળ કહે છે કે કેમ કે આત્મ પરિણામને વ્યાઘાત રૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. આત્માના નિર્મળ પરિણામ જે થવા જોઈએ એવા પરિણામ ન થવા દેવામાં, એટલે એ વ્યાઘાત રૂપ યોગ, એવા પરિણામો ન થવા દેવામાં કેટલાય કારણો છે. ખરેખર તો મૂળ તો જીવનો એવો ઊંધો પુરુષાર્થ છે, પણ એ બધા કારણો કે કર્મના ઉદયો સાથે એ જીવ જોડાઈ જાય છે, અને એમાંથી એ પાછો વળતો નથી. એને પાછો વળવા માટેના નિમિત્ત કારણરૂપ જ્ઞાની પુરુષની નિશ્રા કે જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થતો નથી. એવી જીનવાણી એ સમયે એને પ્રાપ્ત થતી નથી. એને કોઈ પાછો વાળનાર નિમિત્ત પ્રાપ્ત થતા નથી. એના પુણ્ય જેવા છે. એટલે 12માં ને 12માં એ ક્યાંય દૂર ચાલ્યો જાય છે, ધર્મથી, આત્માથી ક્યાંય દૂર ચાલ્યો જાય છે. અને જે ઘણો કાળ વીતે ત્યારે કોઈક વખત કંઈક એવા નિમિત્ત મળે છે, ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે આત્મ પરિણામનો જે સ્વભાવ ભાવે પરિણામ થવા જોઈતા હતા, એ નિર્મળ પરિણામ થવા જોઈતા હતા, એવા પરિણામનો આ રીતે ઘાત થઈ જાય છે. એ ઘાત થવાના નિમિત્તો ઘણા પડ્યા છે. મિથ્યાત્વની વાત લઈએ તો એ વાત એમાં આપણને બરાબર બેસે છે કે ખરેખર એમ જ છે. આ જીવને મિથ્યાત્વને કારણે એ બીજી બધું વિચારી શકે છે, પણ જે પોતાનું સ્વરૂપ છે એનો જે વિચાર નથી કરી શકતો. એને યોગ જ એવો છે, એને જોડાણ જ એવું થઈ રહ્યું છે, કર્મના ઉદયો એવા છે. એ એમ સમજે છે કે અમે સુખી છીએ, એ એમ સમજે છે કે અમને ઘણું બધું મળી ગયું છે,
અમે અમેરિકામાં $1 મિલિયન કમાઈએ છીએ એટલે અમે ખૂબ સુખી છીએ. ભાઈ, આ બધા આત્મ પરિણામને વ્યાઘાત રૂપ યોગ છે. આ યોગ બહારમાં જે કાંઈ મળ્યું છે ને એની દ્રષ્ટિ લેવી એવો યોગ. જો યોગ તો શ્રી કૃષ્ણ ભગવાનને પણ હતો, ચક્રવર્તીઓને પણ એવા યોગ તો હતા, ઘણું બધું બહારમાં પ્રાપ્ત થયું હોય, પણ એ યોગ ખરેખર કાંઈ કરતો નથી. પોતે જાગૃત હોય તો એ યોગ શું કરવાનું છે? અને એ વખતમાં ભગવાનની વાણીના નિમિત્ત સાક્ષાત ભગવાન બિરાજમાન હતા, એટલે એ બધું સહેલાઈથી થતું હતું. જીવોના એવા પુણ્ય પણ એવા હતા અને ભગવાન પ્રાપ્ત થતા હતા. નિમનાથ ભગવાનની નિશ્રા પ્રાપ્ત થતી હતી શ્રી કૃષ્ણ ભગવાનને. તો અત્યારે વર્તમાનમાં પંચમ કાળની અંદર એ બધું નથી પ્રાપ્ત. ત્યારે હવે એવા આત્માના પરિણામ નિર્મળ શુદ્ધ થાય એવું થવું અઘરું છે. એનાથી વિરુદ્ધ થવું એટલે એવા નિર્મળ પરિણામનો ઘાત થવો એ પ્રધાનપણે વર્તે છે. મુખ્યતાથી એ જ થઈ રહ્યું છે. કેમ કે આત્મ પરિણામને વ્યાઘાત રૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. અને તેથી વિચાર દશાનો યોગ પણ શું કે છે? અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. વિચાર દશાનો એવો ઉત્તમ યોગ પણ પ્રાપ્ત થતો નથી કે જે યોગ સદગુરુ અને સત્સંગના કારણે પ્રાપ્ત થાય. અને સદગુરુ અને સત્સંગનો જ્યારે અંતરાય પડ્યો છે, એમની નિશ્રાય પ્રાપ્ત થતી નથી. એવા સદગુરુ મળતા નથી. એવો સત્સંગ, સતનો સંગ પણ થતો નથી. એ અંતરાય મોટામાં મોટો છે. જે અંતરાયને કારણે પોતાને સદગુરુની નિશ્રા અને સત્સંગ પ્રાપ્ત થતા નથી. એટલે પછી વિચાર દશા પછી કેવી હોય? કોના સંગ પ્રાપ્ત થાય છે? મિથ્યા દ્રષ્ટિઓના, મિથ્યા માન્યતા કરવા વાળાના, જ્યાં સુખ નથી ત્યાં સુખ કહેવા વાળાના સંગ પ્રાપ્ત થાય છે. તો પછી વિચાર દશા એવી ક્યાંથી થાય? બહાર નીકળીએ, 1 મિલિયન લોકોની વચ્ચે એક માણસ જ સાચું વિચારી શકતો હોય એવા આ કાળની અંદર જ્યાં જાઓ ત્યાં બધા એવા જ મળવાના, એવા જ લોકો મળવાના, એવી જ વિચારણા વાળા લોકો મળવાના, મિથ્યાત્વના પોષણની વાત કરવા વાળા જ મળવાના, ધર્મના નામે અથવા તો શાંતિના નામે, બાહ્ય શાંતિના નામે એવી વાત કરવા વાળા લોકો જ મળવાના. અને એમાં જ જીવ ફસાઈ જવાનો છે, એમાં જ રહી જવાનો છે. એટલે કહે છે કે તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. આવી દશા છે. અને તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે. એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે. અને તેવા જીવને ભય, ચિંતા, પરાભવ આદિ ભાવમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રાખવું ઘટે છે. કેવી સરસ વાત મૂકી છે. તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે. એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે. વિચાર દશાને ઈચ્છીએ એ એક કારણ છે કે એવી મારી વિચારણા થાય, મને મારા સ્વરૂપની પ્રાપ્તિ. તો એની જ વિચાર દશાને આપણે ઈચ્છીએ એ મૂળભૂત વાત છે. અને એવી જ્યારે રુચિ થઈ છે તો પછી વિચાર દશા એવી થશે. અને જો વિચાર દશા એવી થશે અને સાચી વિચાર દશા થશે તો પછી એને સ્થિતપ્રજ્ઞ દશા પણ થશે. પણ એમાં હજી કેટલીક વાત છે કે વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ તો આ રીતે કહ્યું કે એવી વિચાર દશાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા, એવી રુચિ થઈ છે એટલે વિચાર દશા થશે. પણ હજી એક બીજી વાત રહી ગઈ. એટલે કહે છે કૃપાળુદેવ કે એવે વખતે જેને આવી વિચાર દશા હોય એને એની ભૂમિકામાં શું હોવું જોઈએ અને એનો પુરુષાર્થ કેવો હોવો જોઈએ? તો કહે છે કે તેવા જીવને ભય, ચિંતા, પરાભવ આદિ ભાવમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. એમાં એને પોતાપણાની બુદ્ધિ કરવી જોઈએ નહીં. શેમાં? ભય. એને ભય રાખવો જોઈએ નહીં, એને ચિંતા રાખવી જોઈએ નહીં, એને પરાભવ એટલે કે પોતે કોઈ દ્વારા એ
જાણે કે હારી જશે એવો ભાવ અથવા તો નિષ્ફળ થશે એવો ભાવ. પરાભાવ પામવો એટલે નિષ્ફળતા પ્રાપ્ત. એવી કોઈ નિષ્ફળતાનો પણ વિચાર એને કરવો જોઈએ નહીં. ભય, ચિંતા, નિષ્ફળતા, શું થશે, કેમ થશે, અને કોઈ પ્રકારની અચાનક ઉપાધિ આવી પડશે. 7 પ્રકારના ભય આપણે જે કહીએ છીએ એમાંનો કોઈ પણ ભય નહીં, કોઈ પણ તે પ્રકારની ચિંતા નહીં. અને આમ તો એવું તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. ચિંતા, ભય વગેરે કોને હોય? જે નિશંકિત થયા છે એને જ હોય. નિકાંક્ષિત થયા છે એને એવી શાંતિ જળવાઈ રહેતી હોય એટલે એને કોઈ ચિંતા, ભય વગેરે હોતા જ નથી. પણ છતાંય જે આ માર્ગમાં આવ્યો છે, જે આવો પુરુષાર્થ કરી રહ્યો છે, એને પ્રયત્નપૂર્વક સર્વ પ્રકારના 7 પ્રકારના ભયોને છોડવા જોઈએ. અને ચિંતા કોઈ પણ વિષયની ચિંતા, અરે પોતાને મુક્તિ થશે એ બાબતની પણ ચિંતા છોડવી જોઈએ. પોતે મુક્ત સ્વભાવી ભગવાન આત્મા છે એવા નિર્ણયપૂર્વક જ પોતાને આ પુરુષાર્થ સફળ થશે કે એમાં પોતે પરાભવ પામશે, નિષ્ફળ જશે એવો પણ વિચાર ન હોય. હજી સુધી કાંઈ થતું નથી તો કેમ થશે, આ માર્ગ બરાબર હશે કે ન હોય એવો પણ વિચાર ન હોય. કોઈ અપેક્ષાથી નિષ્ફળતાનો, પરાભવનો વિચાર હોય જ નહીં. અને શું થશે, ક્યારે થશે, કોઈ ચિંતા હોય નહીં, કોઈ વસ્તુની ચિંતા ન હોય. જગતનું સ્વરૂપ વ્યવસ્થિત છે, સર્વદ્રવ્યો પોતે પોતાની રીતે પરિણમી જ રહ્યા છે, તો પછી હવે ચિંતા શેની ચિંતા? શું થવાનું છે? કાંઈ થતું નથી, થવાનું નથી. જે થઈ રહ્યું છે તે જ થવાનું છે, એમાં કાંઈ ફેરફારનો અવકાશ નથી. એમ પોતે જયારે નિર્ણય કરી લે છે તો પછી એ ભય અને ચિંતાથી મુક્ત થાય છે. અને વારંવાર એ વાતની દ્રઢતા કરશે તો જ એને એ ભય, ચિંતા, પરાભવ આદિના ભાવ જે છે એ મોડા પડી જશે. સમ્યક દર્શન થશે ત્યારે પછી એ જતા રહેશે, ચાલ્યા જશે. પણ સમ્યક દર્શન નથી થયું ત્યારે એને એ મોડા પાડવાની જરૂર છે. એટલે એને એવા ભાવમાં પોતાપણાની બુદ્ધિ કરવી નહીં, નિજ બુદ્ધિ કરવી યોગ્ય નથી. અને આગળ કહે છે કે તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રાખવું જોઈએ. તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું. કૃષ્ણદાસની વાત લખી છે ને, એટલે એમના અપેક્ષાથી વાત છે કે તેમને આ એ ઈચ્છી રહ્યા છે તો કોઈ પણ પ્રકારની તમારે પણ એ બાબતમાં જો તમે પણ મુમુક્ષુ હો તો તમારે પણ એની ચિંતા કાંઈ કરવાની જરૂર નથી. અને ધીરજથી તેમને સમાધાન થવા દેવું એટલે એ વાત દરેકને લાગુ પડે છે કે જીવ માત્ર સક્ષમ છે. વર્તમાનમાં આપણે એમ માનીને બેઠા છીએ કે આ બિચારા કેવી રીતે પ્રાપ્ત કરશે, કોઈની ચિંતા કરવાની જરૂર નથી. બધા ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. જ્યારે એ પોતે સમજી અને એવો પુરુષાર્થ કરશે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય કરશે જ. કોઈથી કાંઈ પ્રાપ્ત કરતું જ નથી. અને જે કોઈ પ્રાપ્ત કરે છે તો એ 5 સમવાય પૂર્વક જ એવી જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે. તો એના નિમિત્ત કારણ તરીકે જે હશે તે સમયે હશે, ત્યારે એમનો એવો પુરુષાર્થ ઉપડ્યો હશે ત્યારે એ દશા થશે જ. અને એ કાળલબ્ધિ એમની પાકી એમ એ વખતે કહેવાશે. એટલે બીજાઓએ એ સંબંધી ધીરજ રાખવાની જરૂર છે. આપણે પણ એ જ વાતમાંથી બોધ લેવાનો છે કે આપણે પણ ધીરજ રાખવાની છે. આપણે આપણા માટે પણ ધીરજ રાખવાની છે અને આપણી આસપાસમાં રહેલા જીવોના જે રીતે પણ વર્તન પ્રવર્તન થતા હોય એ સંબંધી પણ આપણે ધીરજ રાખવાની જરૂર છે. એનું કાળ પાકશે ત્યારે એ આપણા અનુજો, એ આપણા પુત્ર પુત્રી જે કંઈ છે બધા જેને વર્તમાનમાં આ શરીર સાથે સંબંધ છે, એ સંબંધે આપણે એને પોતાના માનીએ છીએ તો એમના સંબંધી પણ એ જ રીતે આપણે ધીરજ રાખવાની જરૂર છે. એ બધા પોતે પોતાના સમાધાનો પ્રાપ્ત કરવાના જ છે. અને એમ કોઈ પણ પ્રકારનો ભય રાખવા વિના ચિત્તને નિર્ભય રાખવું, નિર્ભય ચિત્ત રાખવું જરૂરી છે. એ જ યોગ્ય છે. બહુ સરસ વાત મૂકી છે. એમાંથી આપણે જે બોધપાઠ લેવાનો છે એ સમજીને લેવાનો છે. માત્ર પત્ર વાંચીએ એમ નહીં, પણ એમાંથી મને શું વાત સ્પર્શે છે, આ દ્વારા મારે પણ કઈ વાતને સમજવી જોઈએ, આત્મસાત કરવી જોઈએ, કઈ વાતને છોડવાની છે, કઈ વાતને ગ્રહવાની છે, એનો વિચાર કર્યા વગર માત્ર પત્ર વાંચીએ તો એથી કાંઈ લાભ થતો નથી. કેમ કે આ જે સાહિત્ય જે છે એ સાહિત્ય અંતરમાંથી આવેલું સાહિત્ય છે, સહજ વાત છે. આ બધા એ પત્ર લખ્યા ને એના ઉત્તર આપવાનું થયું એ તો એવો સંયોગ હતો, એ તો નૈમિતિક સંબંધ. વાસ્તવમાં કૃપાળુદેવની આવી વાણી જગતના જીવોના કલ્યાણ અર્થે
નીકળવી પત્ર રૂપે કે બીજી રીતે એ એમ જ વસ્તુનું સ્વરૂપ છે અને એ કોઈકને એ જરૂરથી કારણ લાભનું કારણ થાય છે. તો આપણે પણ એમાંના એક છીએ કે જેને આ વાણી આ વચનામૃત લાભનું કારણ છે એમ સમજી અને આનો સ્વાધ્યાય કરવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 535 અને 536 બે પત્ર આપણે આજે લીધા છે. હવે સુખધામ બોલીએ.